કે મારે પણ રાસ રમવા જવું. દેવી કહે કે ના, આ રાસની અંદર કનૈયા સિવાય કોઈ બીજો પુરુષ જ નથી. આમાં પુરુષની નો એન્ટ્રી, કનૈયા સિવાય કોઈ નહીં. પણ જો તમે, શિવ કહે કે દેવી એક કામ કરો, એવા મને શણગારી દો કે મને કોઈ પુરુષ ના કહી શકે. અને ભગવાન સાડી પહેરી અને શિવજીને પણ મન થાય છે આવવામાં. એક બાર શ્રી ભોલે ભંડારી बनकर ब्रिज किनारे गोकुल में आ गए हो, गोकुल में आ गए. एक बार श्री भोलारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को. ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को. सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को. सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को. लगा के गजरा बांध के सारी चाल चले मतवाली गोकुल में आ गए. ओ गोकुल में आ गए हो, गोकुल में आ गए. इस बंसाई बंसी सुध बुध भूले भोले नाथ रे. ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे. आही गए शंभो समझ गए ब्रिजराज रे. आगे गए हैं शंभो समझ गए हैं ब्रिजराज रे. खिसक गई जब से खिसक गई जब सर से सारी मुस्काए बनवारी गोकुल में आ गए. गोकुल में आ गए. अरे एक बार श्री भोले भंडारी बनकर ब्रिज किनारे गोकुल में आ गए. ओ गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए हैं, गोकुल में आ गए. રાસની અંદર ભગવાન શિવ આવ્યા છે રમવા માટે. અને પછી તો રાસ દરેક ગોપીઓ રમે છે. દરેક ગોપીઓના મનની અંદર આજ અભિમાન આવ્યું છે. ગોપીઓ સાથે ભગવાન રાસ રમે એટલે ગોપીઓને મનમાં અભિમાન આવ્યું કે ભગવાન મારી સાથે રમે, ભગવાન મારી સાથે રમે. આવું જ્યાં ભગવાનને ખબર પડી, ગોપીઓને અભિમાન આવ્યું અને ભગવાન અભિમાન દૂર કરવા માટે થઈ અને ભગવાન આજ પોતાની સાથે એક ગોપીને લઈ અને રાસમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીઓ દરેક જોવે છે તો બધા તો રાસ રમે છે, કોઈને ખબર નથી. પણ જ્યારે ખબર પડી કે હવે તો એકલા છીએ, જે રાસ રમાડનાર હતો એ જ નથી, અને દરેક ગોપીઓના હૃદયની અંદર વિરામ છે આજે એ કનૈયો ક્યાં મૂકીને અમને અવયોગ્યો છે. આજ કનૈયો દરેક ગોપીને છોડી અને અંતર્ધ્યાન થાય છે. સાથે એક ગોપી છે અને દરેક ગોપીઓ વિલાપ કરે છે મનની અંદર
વિલાપની મંદિર અંદર ગોપીઓ દરેક કહે કે આ ભગવાન મને છોડીને ક્યાં ગયા હશે? અને જ્યારે જ્યારે ભગવાન મને અને તમને મૂકે, મારું અને તમારું જીવન કોરા પુસ્તકની જેમ થાય. કથાની અંદર આપણે સાંભળીએ કે ભગવાન કહે કે એક વખત જો હું કોઈને પકડું તો એને ક્યારેય છોડતો નથી. એક વખત ભગવાનને આપણે પકડવાની જરૂર છે. જે પોતાને ભગવાને માની ગતિ આપી, આ એવા ગોપીઓના મનની અંદર અભિમાન આવે, અભિમાનને દૂર કરવા માટે. અને ભગવાન કોઈનો અભિમાન રહેવા દેતો નથી. અભિમાન જીવનમાં ના હોય. જ્યાં સુધી અભિમાનનો પડદો મારીને ઈશ્વરની વચ્ચે આપણી અને ઈશ્વરની વચ્ચે અભિમાન રૂપી પડદો છે, આ પડદો જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી ભગવાન નહીં આવે, ત્યાં સુધી ભગવાન દર્શન નહીં આપે. દરેક ગોપીઓ મનની અંદર વિલાપ કરે છે કે ભગવાન કોણ ક્યાં ગયા હશે? તો એ ગોપીની નજર પડી કે ભગવાનના જે ડગલાઓ હતા એ ડગલાઓના ચિહ્ન ત્યાં હતા, અને ભગવાનના પગના ચિહ્નની સાથે સાથે એ ગોપીના ચિહ્ન હતા. આ ગોપીઓના ચિહ્ન ભગવાનની સાથે એક ગોપીના ચિહ્ન જ્યારે જોયા ત્યારે દરેક ગોપીને થયું કે આ ગોપીને ભગવાન સાથે લઈ ગયા, એ ગોપી કેટલી ભાગ્યશાળી હશે. એ ગોપી બીજી કોઈ નહીં, એ ગોપી સ્વયં રાધા. રાધાજીને ભગવાન લઈ ગયા છે પોતાની સાથે. ગોપીઓ શોધે છે. એ રાધાજી ભગવાનની પાસે આવી એટલે રાધાજીને પણ અભિમાન આવ્યું છે કે ભગવાન આજ બધા જ ગોપીને છોડી અને મને સાથે લઈ રહ્યા છે. કનૈયાને થયું કે રાધાજીને પણ અભિમાન આવ્યું. રાધાજી ભગવાનની પાસે આમ જાય છે એટલે રાધા કહે કનૈયાને, કનૈયા એક કામ કર ને, મને બહુ થાક લઈ ગયો છે, મને તું ખંભે બેસાડ ને. અને કનૈયો રસ્તાની અંદર રાધાજીને પોતાના ખંભામાં બેસાડે છે. અને જેવા રાધાજી ભગવાનના ખંભા ઉપર બેસા ત્યારે રાધાજીને અભિમાન આવ્યું કે આ ગોપીઓને છોડી અને આ કનૈયો માત્ર ને માત્ર મને લઈ આવ્યો છે. ખબર પડી ભગવાનને. કનૈયાએ કીધું કે રાધા એક કામ કર, હવે મને આ મારી પીઠ જે દુખે છે, આ ઝાડની ડાળી છે ને એને 2 મિનિટ તો પકડી રાખ તો હું જરાક થાક ખાઈ લઉં. અને રાધાજીએ ઝાડની ડાળી જ્યાં પકડી અને કનૈયો ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયો. કનૈયો ત્યાંથી પણ રાધાજીને છોડીને ચાલ્યો ગયો. રાધાજીને પણ મનની અંદર અભિમાન હતું એ થયું. કહ્યું કે ભગવાને કનૈયાએ મારું પણ અભિમાન દૂર કર્યું. અને આજે રાધાજીના ચિહ્ન જ્યાં જે હતા એની પાછળ આવે છે ગોપીઓ. અને ગોપીઓ જુએ છે તો રાધાજી એક વૃક્ષની ડાળી ઉપર છે. એવા છે રાધાજી ગોપીઓ બધા ભેગા મળી અને હવે ભગવાનને ગોતે છે. હે હરે હે પ્રિય પધારો. એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર ગોપી ગીત લખવામાં આવ્યું છે. પ્રથમ દિવસ પર વાત કરી કે જ્યારે કોઈના શબ્દમાં વિરહ આવે, મનની અંદર વિરહ આવે અને કોઈ કવિતા લખાય તો એનો અક્ષર પેલો જ હોય. આ ભાગવત લખી ત્યારે વ્યાસજીના મનમાં વિરહ હતો એટલે જન્માંદ્યસ્ય જ પેલો અક્ષર. જન્માંદ્યસ્ય યતો વયાદિ તરતઃ ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ. નારદ વ્યાસને પૂછે છે કે શા માટે? તો 16-17 પુરાણો બનાવ્યા પણ હજી સંતોષ થયો નથી. એટલા માટે જલ્દી ચાલુ કર્યું. ગોપીઓને પણ મનમાં વિરહ છે, ભગવાન અંતર ધ્યાન, ભગવાન છોડીને જતા રહ્યા એટલે ગોપીઓએ રાધાજી ભેગા મળી અને વિરહની અંદર જે ગીત ગાયું એ ગીતનું નામ છે ગોપી ગીત. જયતિ તેદિકમ જન્મના વ્રજ સ્વયત ઇન્દિરા સસ્વદત્રયી દૈતદ્ર
દીક્ષુતાવતા સ્વૈધૃતા સવા સ્વામ વિચિંતતે પ્યારે જય ખિતે વિકમ જન્મના વ્રજમ ગોપીઓ કહે કે હે કનૈયા તારા જન્મથી જ આ વૈકુંઠનો આ વ્રજનો પ્રભાવ થયો છે જય ખિતે વિકમ જન્મના વ્રજ આપણા જન્મથી જ આ વૈકુંઠનો મહિમા વધાર્યો છે આપે વેણુનો નાદ કર્યો અમે દરેક ગોપીઓ આવ્યા અમારા મનની અંદર અભિમાન આવ્યું હે કનૈયા તો અમને છોડીને જતો રહ્યો પધાર પેલા શ્લોકની અંદર ગોપીઓ કનૈયાને બોલાવે સરદુદાસયે સાધુજાત સરસ જોદર શ્રી સાંદ્રસા સુરતનાથ તે સુરતદાસિકા વર્ગ વિઘ્ન તો ગોપીઓ કહે છે કે હે ભગવાન હે પ્યારે હે કનૈયા અમારા પ્રેમ પૂર્ણના હૃદયના સ્વામી સુરતનાથ તે નિશુલ્ક દાસીના અમે તમારી નિશુલ્ક દાસીઓ છીએ અમારા મનોરથને પૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર અમને તો આ તારા વિરહમાં કેમ મારી નાખે છે અને તું નથી તો અમને જીવવાનો પણ મન નથી હે પ્યારે પધાર હે પ્યારે પધાર નખલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહીના આત્મરાત ધ્રુવ વિઘ્ન સાર્થિકો વિશ્વગુપ્તે સખમ દેવા સાધકાકુલે સખૈલીવા સાધકાકુલે ગોપીઓ કહે કે હે કનૈયા માત્ર તું યશોદાનો નંદ નથી તું અમારો પણ નંદ છે અને તારી સેવા અમે પણ ખૂબ કરી માત્ર હે પ્રભુ હે પધારો તવ કૃથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડીતમ કલ્પ સાપહન શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગુણતે ભૂરિગા જનાહ હે નારાયણ હે શ્રી હરિ આપની કથા સાંભળવા દ્વારા તવ કથામૃતમ આપને જો નામ સાંભળીને પુરાણાચાર્યો કહે કે ભગવાનનું નામ સાંભળીએ તવ કથામૃતમ એ કથા અમૃત સમાન છે પણ ગોપીઓ કહે કે હે ભગવાન અમે તો તમારી સામે અમે તો તમારી સાથે રહ્યા છીએ તો અમૃત કરતા પણ વધારે ફળ મળે અમને છતાંય હે હરિ પધારો પધારો ભગવાન બધાઈને મૂકી ચલો સિંહદ ભગવાન ગોપીઓ વિનય કરે કે જ્યારે હે કનૈયા તો માખણ ચોરવા માટે અમારા ઘરની અંદર આવતો કે ત્યારે અમે તમારી રાવ છે તારી માં યશોદાને આપતા આ નૃત્ય આ બધું કૃત્ય અમને ગોપીઓ કહે હજી પણ યાદ છે હે કનૈયા પધાર હે કનૈયા પધાર પ્રહસિતમ પ્રિયે પ્રેમ ભીક્ષણમ વિરહરણમ જતે જ્ઞાન મંગળમ રહસી સંવિદો યારુનિષ્પૃહ પુહન કોમના ક્ષોભયંતી પ્યારે જો તો હવે નહીં આવ તો અમે દરેક ગોપીઓ આજ અમારા પ્રાણ છે એ અહીં ત્યાગી દેશું આપનો જન્મથી જ અમારા વ્રજનો મહિમા વધાર્યો આપ અમારી સાથે રહી અમને રાસ કરાવો છો અમારું અભિમાન આવ્યું અભિમાનને દુર્ભગ કરવા માટે કઈ ભગવાન તમે અંતર્ધ્યાન થયા પણ ગોપીઓ કહે કે હે નાથ હે કનૈયા અમારું અભિમાન દૂર થયું છે અને જો હવે તું નહીં આવે
તો ગોપીઓ કહે કે અત્યારે જ અમે ગોપીઓ બધા અહીંયા એક અને અહીંયા પ્રાણ ત્યાગી દેશું. અને આવું જ્યારે ગોપીઓ સરસ મજાનો 19 શ્લોકની અંદર ગોપી ગીત છે. છેલ્લા શ્લોકમાં લખ્યું યતે સુજાત ચરણાંબુદરૂપ સ્તનેષુ ભીતાઃ શનૈઃ પ્રિયદધી મહિકર્કકેષુ તેના ટવી મટસી તદ વ્યતતે કિંચિત કૃપાદિભિ ભ્રમતિ ધ્રિર વિવશાદયુષામ્નઃ. છેલ્લા શ્લોકમાં ભગવાન છેલ્લો શ્લોક મને તમને એમ બતાવે કે જ્યારે ગોપીએ આવો વિલાપ કર્યો, આવી પ્રાર્થના કરી, ત્યારે ભગવાન ફરીથી એ વેણુનો નાદ સંભળાય. ભગવાન ફરીથી આવ્યા છે ગોપીઓની પાસે અને ફરીથી દરેક ગોપીઓ સાથે રાસ રમે છે. આ કથા મને તમને એમ બતાવે કે જ્યાં સુધી અભિમાન ને હોય ત્યાં સુધી ભગવાન ન મળે. જેવું ગોપીઓના રાધાના મનમાંથી અભિમાન દૂર થયું ત્યારે ભગવાન આવ્યા છે. ગોપી ગીતની કથા બતાવી. ત્યારબાદની કથાની અંદર જેમ ગોપીઓને પ્રેમ છે એ જ પ્રમાણે ભગવાનના અલગ અલગ ભક્તોનો પ્રેમ બતાવ્યો છે. એક વખત ભગવાન કૃષ્ણ ભગવાન એક વખત જગદંબાની પૂજા કરવા માટે જાય છે. રાત્રિના સમય હતો અને આવીને અજગર નંદ બાબાને ગળી ગયો. નંદ બાબાને જ્યાં અજગર છે ગળવા લાગે ત્યાં ગોવાળિયાઓ સળગતા લાકડા લઈને દોડ્યા છે. અજગરને નંદ બાબાને મૂક્યા. એ સળગતા લાકડાનો પ્રહાર ગોવાળિયાઓ અજગર ઉપર કરે પણ અજગરે નંદ બાબાને છોડતા નથી. એ જ સમયે કૃષ્ણ ભગવાન આવ્યા. પોતાના હાથ વડે અજગરને જ્યાં સ્પર્શ કર્યો ત્યાં તો અજગરનું રૂપ છોડીને વિદ્યાધરના રૂપને પામ્યો છે. એ અજગર બીજો કોઈ નહીં, એ કુબડા ઋષિના શ્રાપને લીધે આ અજગર બનીને આવ્યો. એને આજે ભગવાને વિદ્યાધરને મુક્ત કર્યો. ત્યારબાદ ભગવાન શંખચૂડને મુક્ત કરે. યુગલ કિશોરના યુગલ ગીતની વાત કરે. વામમ કૃતમ વામ કપોલો વલ્ગીત ધરુણા વેણુ એ વાત કરી અને યુગલ ગીતની કથા બતાવી છે. આવું સરસ મજાનું વૃંદાવનની અંદર વાતાવરણ છે. પણ હવે આ બાજુ નારદને ચિંતા થઈ કે જો આ ભગવાન આ પ્રમાણે લીલા કરતા રહેશે તો કંસનો વધ થશે નહીં. અને હવે કંસનો વધ તરફની કથા. આવો આપણે બધા કથાની અંદર પ્રવેશ. દેવર્ષિ નારદ આવ્યા છે કંસ પાસે. આવ્યા મથુરાની અંદર અને નારદજીનું સ્વાગત કર્યું. કંસ કહે કે દેવજી નારદ પધારો, આપનું સ્વાગત છે. નારદ કહે છે કે સ્વાગત તો ઠીક છે પણ તને કઈ કંસ યાદ છે કે નહીં? કંસ કહે કે હા મહારાજ, મને બધું જ યાદ છે. કહે કે આકાશવાણી મને કહ્યું છે કે દેવકીના હાથમાં ગર્ભવતી મારું મૃત્યુ છે, મને યાદ છે. પણ કંસ કહે છે નારદજીને કે નારદજી મને એવી શંકા છે કે ગોકુળની અંદર નંદ બાબા અને યશોદાનો જે પુત્ર કનૈયો છે એ કદાચ દેવકીનો આઠમો ગર્ભ હોઈ શકે એવી શંકા છે. નારદજી કંસને કે તને શંકા છે, હું સાઈડ કરી દઉં, ઈ જ છે. નારદ કહે કંસને કે ઈ તારી શંકાને દૂર કર અને આઠમો ગર્ભ એ દેવકીનો બીજો કોઈ નહીં, એ યશોદાનો પુત્ર એ સ્વયં કનૈયો એ દેવકીનો આઠમો ગર્ભ છે. કંસ કહે કે હવે શું કરવું? તો નારદજી કંસને કહે છે એક કામ કર, એક મોટા યજ્ઞનું આયોજન કર અને આ યજ્ઞની અંદર આયોજન કરે. એ યજ્ઞનું નામ છે ધનુષ્ય યજ્ઞ. આ ધનુષ્ય યજ્ઞની અંદર નિયમ હોય કે જો જે કોઈ ધનુષ્ય યજ્ઞની અંદર એ ધનુષ લઈ લે તો યજમાનનું મૃત્યુ થાય. આવો નિયમ હોય. એટલે ધનુષ્ય યજ્ઞનું આજ કંસ છે એ આયોજન કરે છે. નારદજી ત્યાંથી વિદાય આવ્યા છે. કંસ રાજ્યસભા બોલાવી અને મોટા એક યજ્ઞનું આયોજન કરે છે અને આ આયોજનની અંદર બધા દેવતાઓને આમંત્રણ આપે છે, મોટા મોટા રાજાઓને આમંત્રણ આપે છે.
હવે જેને મારવાના છે એને આમંત્રણ આપે, પણ જાય કોણ આમંત્રણ દેવા માટે? તો કંસ છે એ અક્રૂરજીને બોલાવે છે. અક્રૂરજીને બોલાવી કંસે કીધું કે અક્રૂરજી, તમારે ગોકુળની અંદર જવાનું છે અને નંદ બાબાના પુત્ર કનૈયાને, લાલજી મહારાજને બધાને લઈ આમંત્રણ આપો કે આપણા ધનુષ્યની અંદર આ પધારે એવું આમંત્રણ આપવા માટે હવે કંસ છે અક્રૂરજીને મોકલે છે. અક્રૂરજી વિચાર કરે કે મારે કનૈયાને તેડવા તો જવાનું છે, પણ તેડવા જાઉં છું, આ કંસ છે એ કનૈયાને મારવા માટે બોલાવે છે. અક્રૂર કહે કે કંસે નિમિત્ત મને બનાવ્યો, તેડવા માટે હું જાઉં છું એટલે એનું પાપ લાગે. પણ કંસ માનતો નથી. અક્રૂરજીને આજે રથ તૈયાર કરી અને અક્રૂરજીનો રથ છે ને એ સોનાનો રથ છે. સરસ મજાનો સોનાનો રથ તૈયાર કરી અને અક્રૂરજી સવારનો ભાગ છે. અક્રૂરજીને પહેલા તો આખી રાત નીંદર ના આવી, કારણ કે સવારે કનૈયાને તેડવા જવાનું છે. સવાર પડી બહુ ચિંતામાં છે. સવારમાં સંધ્યા સ્નાન કરી અને અક્રૂરજી પેલા તો ગણપતિને યાદ કર્યા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હે ગણપતિ ભગવાન, આજે જે અમે કાર્ય કરવા જાઉં છું, આ કાર્યની અંદર હે નાથ કોઈ વિઘ્ન ના આવે એવી કૃપા કરજો. સારા કાર્યની અંદર પ્રથમ ગણપતિની પૂજા, એટલા માટે ગણપતિને યાદ કરીને જાય તો જીવનમાં ક્યાંય વિઘ્ન આવે નહીં. તો ગણપતિને યાદ કર્યા અને હવે આવે છે અક્રૂરજી ગોકુળની અંદર વૃંદાવન તરફ આવે છે. અક્રૂરજી પોતાનો સોનાનો રથ લઈ અને જ્યાં ગોકુળની ગલીઓમાં આવે છે ત્યાં કૃષ્ણ અને અક્રૂરનું મિલન થાય. કૃષ્ણ અને અક્રૂર એકબીજા સામે વાતો કરે છે. અને અક્રૂર જ્યારે રસ્તામાં જાય ત્યારે વ્રજભૂમિની અંદર અક્રૂરજી એ ભૂમિની અંદર આરોપતા જાય છે. આપણે પણ અત્યારે વ્રજમાં જઈએ ને તો યાની ભૂમિને આપણે આરોપીએ ને, એ ભૂમિનું બહુ મહત્વ છે, સ્થાનનું મહત્વ છે. જેવા સ્થાનમાં જાઓ એવા આપણે વિચાર આવે, સ્થાનનું બહુ મહત્વ છે. એટલા માટે આજે અક્રૂરજી અને કૃષ્ણનું મિલન થાય. અક્રૂરજી અને કૃષ્ણ બંને વાતો કરે છે. ભગવાન બહુ રાજી થયા છે. અક્રૂરજીને આનંદ થયો. અક્રૂરજીના એક હાથ છે એ કૃષ્ણ પકડે અને એક હાથ એ દાઉજી પકડે. લેવા ઘરે લેવા તેનો નંદ બાબા અને અક્રૂરજીનું મિલન થાય. બંને જણા એકબીજા સામે ભેટી અને હાલચાલ પૂછે છે. ત્યારબાદ અક્રૂરજી આખો દિવસ રહ્યા છે અને રાત્રિનો સમય છે. રાત્રિનો સમય થયો અને અક્રૂરજી હવે નંદ અને યશોદાને બોલાવી અને કહે છે કે એક વાત કરવી છે. આજ જે અક્રૂરજી પોતાના મુખેથી જે વાત કરવાના હતા એ વાત સાંભળી અક્રૂરજીને ખબર હતી કે વાત સાંભળીને કદાચ યશોદાજી બેભાન થઈ જશે. નંદ બાબા અને યશોદાજી ઉભા છે. અક્રૂરજી પોતાનો વાત પ્રારંભ કરવા માટે ટ્રાય કરે પણ વાત ચાલુ નથી થતી. કેમ કહું અક્રૂરજી કહે છે છેલ્લે, હે નંદ બાબા, એક વાત એવી છે, તમારો જે આ પુત્ર કનૈયો છે ને, તમારો પુત્ર કનૈયો એ તમારો નથી, એ વસુદેવજીનો પુત્ર છે. અને આમ જે આ અક્રૂરજી કહે ત્યાં તો યશોદાના પગની જેમ જમીન ફાટી ગઈ હોય એવો આઘાત યશોદાજીને લાગ્યો. અને પાછળ 10 ડગલા યશોદાજી ગયા. પોતાના આંખમાંથી ચોધાર આંખો વચ્ચે અશ્રુ વસે છે. અને જુવાન બાળકનું મૃત્યુ થયું હોય ને માને જે શોક હોય, આ યશોદા એ શોક
પોતાના જમીનની તેથી જમીન કરતી ગઈ હોય એવું આ યશોદાને આઘાત લાગ્યો ને કહે કે શું બોલું છું? યશોદા કહે કે નંદ બાબાને કે સાંભળો, આ સમજાવો અક્રૂરને, અક્રૂર શું બોલે છે? અક્રૂર શું બોલે છે? અક્રૂર કહે કે મૈયા માં, હું જે બોલું છું ને એ સાચું છે. દેવકીના લગ્ન થતા હતા, આકાશવાણી થઈ અને ભગવાને આ બધો જ પ્લાન કર્યો. ભગવાનનો જન્મ દેવકીના ગર્ભમાંથી થયો. કાલાગ્રહની અંદર ભગવાને કીધું હતું વસુદેવજીને કે ટોપલામાં પધરાવી અને માં યશોદા પાસે આ ગોકુળની અંદર પધરાવજો. એટલે હેમાં, આ કનૈયો એ તમારો પુત્ર નથી, આ દેવકીનો પુત્ર છે. જ્યારે માને આવી વાત સાંભળી તે તો માં પોતાના શરીરને સંભાળી નથી શકતી. આપ તેમ ડોલવા લાગે, આંખમાંથી અશ્રુ વહેવા માંગે. અને અક્રૂરજી નંદ બાબાને કહે છે કે હે નંદ બાબા, હું મથુરાથી પધાર્યો છું અને કંસે મને મોકલ્યો છે. આવતીકાલે સવારે હું કનૈયાને અને દાઉજીને લેવા માટે આવ્યો છું. આવતીકાલે સવારે કનૈયાને હું લેવા માટે આવ્યો છું અને મામા કંસે એક યજ્ઞનું આયોજન કર્યું છે અને યજ્ઞની અંદર આમંત્રણ આપવા માટે આવ્યો. આવતીકાલે કંસે સોનાનો રથ મોકલ્યો અને આ રથની અંદર કનૈયાને બેસી અને હું મથુરાની અંદર લઈ જવાનો છું. આ વાત સાંભળી યશોદાને મનની અંદર શાંતિ નથી થતી, હૃદયની અંદર વિડંબનાઓ ચાલુ છે. નંદ બાબા યશોદાજીને પછી તો સમજાવે બંને. અક્રૂરજી નંદ બાબા યશોદાજીને ઘણી વખત સમજાવે કે જે પ્રમાણે લખેલું છે ભાગ્યમાં એ તો થવાનું છે. યશોદા જ માનવા માટે તૈયાર નથી. અને જે કનૈયાને યશોદા આજે 11 વર્ષ થયા આટલો બધો વાલ કરે અને હવે કનૈયાને જવા દે, જવાનું મન નથી, જવા દેવાનું મન નથી થતું. રાત્રે પડી બધા પોતપોતાના ઘરની અંદર સુવા માટે જાય અને આજમાં યશોદા કનૈયાના ચરણ દબાવે અને કનૈયાને સુવડાવે છે. યશોદાને આખી રાત નિંદર નથી આવતી અને આખી રાત ભાગવત કથાકારો સંતો કહે છે કે તે દિવસની આખી રાત યશોદાએ પોતાના આંખની આંસુથી એ કનૈયાના પગ ધોયા છે. આખી રાત યશોદા રડી છે. સવારનો ભોર થયો. આજ યશોદા સવારના ભોરમાં દરરોજ માટે યશોદાજી કનૈયાને ઉઠાડવા માટે જાય, પણ યાદ યશોદાને થયું કે આજ કનૈયાને ભલે સૂઈ જાય, ભલે સૂઈ ઉઠાડવો નથી, ભલે મોડો ઉઠે. કારણ કે યશોદાને ખબર હતી કે જો કનૈયો એક વખત ઉઠશે તો કનૈયો અક્રૂરજીને મથુરાની અંદર લઈ જશે. અને મા યશોદાને કનૈયાને જવા દેવાનું મન નથી એટલે ઉઠાડતા નથી. પણ સમય છે. કનૈયો જાગ્યો. માએ દત્ત જાવનની વિધિ કરી, દાતન કરાવ્યું, કનૈયાને સ્નાન કરાવ્યું અને આજ માનો પ્રેમ કનૈયાને આપે છે. એ કનૈયા સાથે વાળ કરે છે. યશોદા કનૈયાને કહે કે હે કનૈયા, તું જવાનો છો પણ તું પાછો આવજે. કનૈયો મનમાં વિચાર કરે કે માં, એક વખત જો હું આ ગોકુળ વનરાવન છોડીશ ને એટલે પછી હું બીજી વખત અહીંયા પગ નહીં મૂકું. યશોદાને ખબર નથી કે એક વખત કનૈયો જો જતો રહેશે તો ફરી પાછો નહીં આવી કરે. અક્રૂરજી કનૈયાને છેવટે તો રથની અંદર બેસાડી અને આમ જ્યાં રવાના થયા ત્યાં તો દરેક ગોકુળની ગોપીઓ હતી એ રસ્તાની અંદર સૂઈ ગઈ. અને ગોપીઓ કહે કે એ અક્રૂર, તારું નામ અક્રૂર નહીં, તારું નામ તો ક્રૂર હોવું જોઈએ. અક્રૂર શબ્દનો અર્થ થાય જેમાં કોઈ ક્રૂરતા નથી એવો અક્રૂર. પણ ગોપીઓ કહે છે કે તું અક્રૂર નહીં, તું તો ક્રૂર છો.
તું આજ અમારા કનૈયાને વિખોટા પાડવા માટે આવ્યો છો. જા. હે ક્રૂર, આવા શબ્દની ઉપમા આપે છે. દરેક ગોપીઓ સૂતી છે રસ્તામાં અને કહે છે કે અક્રૂર, જો તારે મારા કનૈયાને લઈ જવું હોય તો આ રથ પહેલા અમારા ઉપર ચલાવી અને પછી કનૈયાને લઈ જા. ગોપીઓ કોઈની વાત સાંભળતી નથી અને આજ કનૈયો છેલ્લે રથની નીચે ઉતરે છે. દરેક ગોપીઓને સમજાવે છે. સંતો કહે છે કે અને કનૈયો જ્યારે જાય છે ત્યારે કનૈયો રાધાને મળવા છેલ્લે જાય છે. રાધાને મળવા જાય અને રાધાના હાથમાં મુરલી આપી છે કનૈયાએ, અને કનૈયાએ મુરલી પછી ક્યારેય વગાડી નથી. કનૈયાને ખબર હતી કે 11 વર્ષનો થયો, અત્યાર સુધી મારે મુરલી વગાડવાની છે અને હવે સુદર્શન ચક્ર લેવાના છે, હવે ધનુષ લેવાનું છે, હવે આ મુરલી મારા કંઈ કામની નથી. એટલે ભગવાને રાધાજીને પોતાની મુરલી આપી. રાધાજીએ મોર પીછ આપ્યું, કનૈયાએ મુગટમાં ધારણ કર્યું અને કનૈયા અને રાધાને મિલન થાય છે. રાધા તો પોતાના મનને જેમ તેમ કરી શાંત કરી આંખ ઊભા છે. રાધાજી એ કવિઓ સરસ મજાને લખે છે. રાધા હો પુકારો પુરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સુન સુન લાગે. રાજાની વાટે તરસે મારી યાદો, રાધા તારી યાદોને જ્યારે આવી છે પાકો, રાધા તારા ઘૂંઘરના પડઘા પડે છે મારા હાથમાં, મારી મુરલી રડે છે. રાધા હો પુકારો પુરી દ્વારિકામાં. પોતો આપી અને કનૈયો નંદ બાબાને બધા છોકરાઓ વિચાર કરે કે હાલો ને આપણે જરાક મથુરા જોઈ આવીએ. દાઉજી કહે કે આ નંદ બાબા જવા નહીં ગયા. જેવા કનૈયા અને દાઉજી મારા સાથે મિત્રો આવ્યા છે મથુરાના શેરીઓની અંદર, તો મથુરા વાસીઓને ખબર હતી કે આ કૃષ્ણ ગોકુળની અંદરથી આવ્યો છે. અને જેવા કૃષ્ણને જોયા તો મથુરાના માણસો કોઈ ઉપરથી અબીલ ઉડાડે, કોઈ ગલાલ ઉડાડે અને બધા ભેગા થઈ અને કનૈયાને વખાણ કરે, કનૈયાની પ્રશંસા કરે અને બધા ઉત્સવ કરે છે. મથુરાના નગરીમાં ઉત્સવ થાય છે. કનૈયા આયા રે આયા જરા ભક્તિ શબર બ્રિજ
તારી કટોરી મારે લાવી છો મહારાજ તારી કટોરી મારી લાવી છો મહારાજ રે મારે કેસર નાખી ગોળી મારે એજથી ગો થોડી મારે કેસર નાખી ગોળી મારી એજથી ગો થોડી મારે બદામ સકરે તારો લીકા તોરે આવે જો મહારાજ જોઈને માગી લેજો અમને વરતી પ્રસાદી દેજો કટોરી આવે જો મહારાજ તોરી ભરી લાવી છો મહારાજ બોલ વૃંદાવન વિહારી લાલ કી જય શ્રી કલયુગ કેવલ નામ અગારા કલયુગ કેવલ નામ અગારા કલયુગ કેવલ નામ યાધારા કલયુગ કેવલ નામ અગારા કલયુગ કેવલ નામ યાધારા કલયુગ કેવલ નામ અગારા ભગવાનના નામ લેવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. પછી કયા વિષયથી નામ લ્યો છો? યજ્ઞ કરીને પણ ભગવાનનું નામ લેવાય, દાનથી પણ ભગવાનનું નામ લેવાય, ધ્યાનથી પણ ભગવાનનું નામ લેવાય, તાળી પાડીએ તો પણ ભગવાનનું નામ લેવાય. જે હું ને તમે તાળી પાડીએ ને જે અવાજ આવે ને, તમારા ગુરુજી કહેતા કે જે માણસ તાળી વધારે પાડતો હોય અને એ જે તાળીનો અવાજ હોય એ અવાજથી શરીરની અંદર રહેલા જે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અભિમાન છે એ વધારે કોઈ માણસ તાળી પાડે ને તો આ 6 શત્રુઓમાંથી માણસ મુક્ત થાય. હમણાં ઘણી વખત ચા પાણીનો એન્ટર હોય ત્યારે સાહેબ બધું એનાઉન્સ કરતા હોય ત્યારે ઘણી વખત હું જાતો તો સાંભળેલું હોય કે બધા જોરદાર તાળીઓથી વધાવો કે, પણ આપણે એમ થાય કે આ બાજુવાળા તાળી પાડે તો આપણે પાડીએ હાલ. પણ એ તાળી પાડીએ એટલે પાપનો નાશ થાય છે. નામ બોલીએ તો પાપનો નાશ થાય, ધ્યાન કરીએ તો પાપનો નાશ થાય. હું ને તમે જે ડગલે ડગલે પાપ કરીએ છીએ, જેમ રાજા ભરતજી છે એ રઘુગણના એ પાલકી લઈને જ્યારે જતા હતા અને વિચાર્યું કે આગલા 2 જન્મ થઈ ચૂક્યા છે પણ હવે આ જન્મની અંદર કઈ પાપ ન થાય એટલા માટે થઈ અને રાજા એ રઘુગણ પાલકીમાં બેઠા છે અને ભરતજી પાલકી ઉપાડીને જાય છે. પણ જ્યાં પોતાના પગના નીચે જોઈ તો કીડી, મકોડી વગેરે નાના નાના સૂક્ષ્મ જીવજંતુઓના દ્રશ્ય જોઈ અને ભરતજી ઠેકડો મારે. વિચાર કરે કે આ જીવનની અંદર કોઈ પણ પ્રકારનું પાપ મારાથી ન થવું જોઈએ, ન થવું જોઈએ અને ન થવું જોઈએ. પણ માણસનો અવતાર છે એકેય વસ્તુ એવી નથી કે જે આપણાથી પાપ ન થાય. जो मनुष्य गलती का पुतला है
जो अक्सर हो ये जाती है मनुष्य गलती का पुतला है जो अक्सर हो जाती है। આપણે એક જ એવા છે માણસ કે જે ભૂલ કરે, ભૂલ કરીને ભગવાનની માફી માંગે કે હે ભગવાન મારી આ ભૂલ થઈ ગઈ, અને ભૂલ થયા પછી પણ પાછી ભગવાન માફી માંગ્યા પછી પણ પાછી બીજી ભૂલ કરીએ, હાથ જોડીને ભગવાનને કહી ભગવાન અમારી ભૂલ થઈ ગઈ છે ક્ષમા કરજો, ભગવાન ક્ષમા પણ કરે અને પાછી ને પાછી ભૂલ કરીએ, ભૂલ કરીએ માફી માંગીએ, ભૂલ કરીએ માફી માંગીએ। मनुष्य गलती का पुतला है जो अक्सर हो ही जाती है। मानस एवं तत्व है कि भूल करे तो कोई एवो शरीर नहीं, कोई एवो देह नहीं मनुष्यनो के जे मनुष्य पोताना जीवननी अंदर पाप नहीं थતું। જાણતા કે અજાણતા મારા અને તમારા જીવનમાં પાપ થતું હોય છે। આ બધા પાપમાંથી મુક્ત થવા માટે થઈ અને જ્યારે જ્યારે કથા સાંભળવા બેસીએ, કથા જીવનમાં મળે એટલે કોઈ વિચારવું નહીં કે આજે કથામાં જવું કે નથી જવું। કોઈ આમંત્રણ આપે તોય ભલે, કોઈ આમંત્રણ ના આપે તોય ભલે, જે જગ્યાએ કથા થતી હોય ત્યાં ભૂગી જવું। कारण के आ कथा છે सत्य स्वर्गे च कैलासे नास्ति एवं अयम रसः। आ जे रस છે એ નથી સ્વર્ગમાં કે નથી કૈલાસમાં, આ રસ માત્ર ને માત્ર કલયુગ ઉપર છે અને આ રસને પામવા માટે થઈ શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ अर्चनम वंदनम दासेत आत्मसत्य निवेदनम। આપણો ધર્મ કયો છે બધાનો? કયા ધર્મની અંદર આપણે રહીએ છીએ? સનાતન ધર્મની અંદર। આપણા સનાતની ધર્મ પરંપરાની અંદર 9 પ્રકારની ભક્તિઓ બતાવી છે કે માણસે નવે 9 પ્રકારેથી ભક્તિ કરી શકે છે। નવદા ભક્તિ બતાવીમાં પ્રથમ ભક્તિ છે ને એ જ એનું નામ છે શ્રવણમ। પેલી ભક્તિ શ્રવણમ। જો ભગવાનની ભક્તિ કરવી હોય તો શ્રવણ ભક્તિ ઉત્તમમાં ઉત્તમ। આ કાંઠની કોઈ પણ કથા સાંભળવામાં આવે, હરિનું નામ સાંભળવામાં આવે તો આ પ્રથમ ભક્તિ છે શ્રવણમ। પછી કીર્તનમ, ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનના કીર્તન કરવા। શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ, સ્મરણ કરો ભગવાનનું, આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરવામાં આવે એ પણ એક ભક્તિ છે। પાદ સેવનમ, ચરણોની સેવા કરવી ભગવાનની, એટલા માટે વૈષ્ણવો લાલાજીની ઠાકોરજીની સેવા કરે। અર્ચનમ, અર્ચનમ એટલે વિધિવતની જે વિધિ લખી છે આ બધી જ વિધિ કરવામાં આવે। અર્ચનમ પછી વંદનમ, કઈ ના થાય તો ખાલી વંદનમ, ખાલી પગે લાગી લેવું, અને ખાલી પગે લાગી લ્યો તોય ભગવાન એ તમારો વંદન ભક્તિ સ્વીકારે। અર્ચનમ વંદનમ દાસ્યેત આત્મસખ્ય નિવેદનમ, છેલ્લી ભક્તિ છે સમર્પિત, સમર્પિત થઈ જાઓ। અને જ્યારે મને તમારા જીવનમાં સમર્પિતતાનો ભાવ આવશે ત્યારે ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય। એટલા માટે સરસ મજાની આરતીમાં પણ એક કડી છે, આરતીમાં પણ લખે છે ને तेरा तुझको अर्पण क्या लागे मेरा, ओम जय जगदीश हरे। तन मन धन और जीवन सब कुछ है तेरा, स्वामी सब कुछ है तेरा तुझको अर्पण, तेरा तुझको
ત્યાં લાગે મેરા ઓમ જય જગદીશ્વર વિષય વિધિ છે એ ભગવાનનો ઓરિશો છે કે ભાઈ જે ભગવાનને તમે સળગાવ્યા છે એ ભગવાન કેવા લાગે છે એને બતાવવા માટે થઈ અને આરતી છે અને આરતીના શબ્દ વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા અમારા અંદર રહેલા વિષય છે વિકારો છે પાપ હરો હે ભગવાન આ બધાને તમે મિટાવી દો પછી શ્રદ્ધા ભક્તિ બનાવો શ્રદ્ધા ભક્તિ બઢાવો સંતન કી સેવા ઓ જય જગદીશ્વર અને જીવનમાં જ્યારે વિષય અને વિકાર જ્યારે જશે ત્યારે જીવનમાં આવશે શ્રદ્ધા અને ભક્તિ એટલા માટે વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા અને પછી શ્રદ્ધા ભક્તિ બનાવો શ્રદ્ધા અને ભક્તિ શરીરમાં ત્યારે જ આવે કે જ્યારે શરીરમાંથી વિષય અને વિકાર ચાલ્યા જાય અને ગોપી ભાવ પણ એવો છે ગોપીના જીવનની અંદરથી અભિમાન દૂર થયું પછી જ ભગવાન આવ્યા અભિમાનમાંથી મુક્ત થવા માટે એટલા માટે તવ કથામૃતા તત જીવન કૈવિરીડિત કલ્મષાપઃ શ્રવણ મંગલ શ્રીમદાતત કોઈ ગૃણંતિ તે જ્યારે ગોપીના જીવનની અંદરમાંથી અભિમાન મુક્ત થયું અને અભિમાન મુક્ત થઈ પછી જ ભગવાન આવે એટલે હું હટે તો હરિ પ્રત્યે કથાની અંદર ગોપી ગીતનો સૌભાગ બતાવ્યો ત્યારબાદ આજ અકરુણજી તૈયાર થઈ આવે છે ગોકુળની અંદર સમગ્ર વાત કરી છે કન્યાને લેવા માટે આવ્યા છીએ યશોદાના વીરાની વાત આપણે બધાએ બપોરની કથાની અંદર સાંભળી અને હવે કનૈયો આવ્યા છે મથુરાની અંદર અને બ્રજવાસીઓ ને સાથે લઈ દરેક લોકો આવ્યા છે ધનુષ્ય ભગની અંદર મથુરાની અંદર અને મથુરાની અંદર બધા જ ટોળીઓ મથુરાની ગલીઓની અંદર કોઈ અભિલી કોઈ દલાલ કોઈ દૂધ ઉડાડે કોઈ દહીં અડાડે અને કનૈયાનું સ્વાગત કરે ચિંતન કરે ભક્તિ કરે અને આજ મથુરાની ગલી એ ગોકુળની ગલી બનાવી દીધી છે કનૈયાએ એટલે દરેક લોકો કનૈયો દાવજી મહારાજ મથુરાની અંદર આવે એટલે મથુરામાં આવે થયું એવું મથુરાની બજારની અંદર જે આવ્યા ને કે કોઈ દહીં દૂધ આ બધું ઉડાડ્યું એટલે બધા જ કપડાઓ છે બધા જ કનૈયાના કપડા છે એકદમ ખરાબ થઈ ગયા મેલા થઈ ગયા ગોળિયાઓના કપડા એ મેલા થયા છે એટલે બધા મિત્રોએ કીધું કનૈયાને કે કનૈયા આ બધા જો તો આપણા કપડા હવે બધા મેલા થઈ ગયા છે હવે શું કરશો હવે કપડા તો બીજા આપણે જોશે ને એટલે એક કામ કરીએ મથુરાના ગલીની અંદર એક ધોબી રહેતા હતા ધોબી કાકા બધા લોકોએ ખૂબ પુષ્ટિ કરી એટલે એ કપડા મેલા થયા આવ્યા ધોબી કાકા પાસે ધોબી કાકાને કીધું કે અમારા આ બધા કપડા છે એ આપ ધોઈ દો કનૈયો આવીને કહે કે મારું નામ કનૈયો છે હું ગોકુળમાંથી આવ્યો છું એટલે કામ કરો આ બધા જ અમારા ગોવડિયાઓ સાથે બધાના કપડા છે એ આ પ્રક્ષાલન એટલે ધોઈ દો પણ ધોબી કાકા ના પાડે છે એને ખબર નથી આ કોણ છે બોલે તો હું તો ધોબી છું પણ કંસનો જ ધોબી છું માત્ર ને માત્ર કંસના જ કપડા ધો બીજા કોઈ ના નહીં કનૈયો કે હું કનૈયો છું બોલે કે તમે જે હોય પણ હું તો કંસના જ કપડા આવું જ્યારે કનૈયાને કીધું ત્યારે ધોબી કાકાને એક પુસ્તિકાનો પ્રહાર કર્યો અને ધોબી કાકાનો ભગવાન કનૈયાએ ઉદ્ધાર કર્યો
આ બધું દ્રશ્ય એક સામે દુકાન હતી. મિત્રોએ કીધું દાવજીએ કનૈયા ધોબીનો ઉદ્ધાર તો કરાયો, પણ હવે આ કપડાનું બોલે કાયા ધોબી કાકાના દુકાનમાં ઘણા બધા કપડા પહેર્યા છે તો હાલો આપણે પહેરી લઈએ. તો એ બધા જે કપડા કનૈયાએ અને ગોવળીએ પહેર્યા તો બધા જ કપડા છે એકદમ મોટા મોટા થયા. એ કપડા કોના હતા? બોલે કંસના હતા. તો હવે શું કરવું? તો કે હાલો હવે આની જરાક આપણે ટૂંકા કરી આવીએ. એટલે સામે દરજીની દુકાન હતી. આવ્યા દરજી પાસે, કીધું કે આ બધા કપડા બહુ અમને મોટા થાય છે, એ જરાક તમે સીવી દેશો, સરખા માપના કરી દેશો. દરજી કાકા કે હમણાં જ કરી દઉં, ચિંતા ના કરો. કારણ કે જે ધોબી કાકા વાળે બધું જે થતું હતું એ આ દરજી કાકા જોતા હતા. દરજી કાકાને ખબર પડી કે આવું ન થાય, એટલા માટે થઈ. તમે ખાલી અડધી કલાક બેસો, હમણાં જ તમારા બધાના કપડા સીવી દો સરખા. અને દરજી કાકા એ બધા જ કપડાઓ લઈ અને બધા ગોવાળિયાઓના અને કનૈયાના માપના કપડા પહેર્યા, સીવા. પછી પાછા જ વસ્ત્રા બધા કનૈયાએ ને ગોવાળિયાઓએ પહેર્યા અને કનૈયાએ દરજીને આશીર્વાદ આપ્યા કે આજ તો તને દેવા માટે મારી પાસે કંઈ નથી, પણ જ્યારે કલયુગ આવે ત્યારે કોઈના લગ્ન હોય, તારી પાસે કોઈ સુખ હીવડાવ આવે તો 1000 થતો અહીંયા 5000ની સિલાઈ લેજે, જાઓ તને આશીર્વાદ આપું છું. કનૈયાએ આજ મથુરાની અંદર દરજીઓને આશીર્વાદ આપ્યા છે અને એનો હક છે. મિત્રો કહે કે કનૈયા કપડા પણ વ્યવસ્થિત થઈ ગયા છે, બધી જ વસ્તુ એકદમ બરોબર થઈ, પણ હજી એક વસ્તુ ઘટે છે. કપડા તો મળ્યા, પણ હવે જો કનૈયા ફૂલની માળા પહેરવાની જો મળી જાય ને આપણે તો એકદમ સરસ લાગીએ. અને ત્યારે ભગવાને રસ્તામાં જતા હતા, સુદામા નામના માળી આવ્યા અને એ સુદામા નામના માળી પાસેથી પુષ્પના હાર લઈ અને દરેક ગોવળિયાઓ ધારણ કરે છે. કનૈયો ધારણ કરે. વળી બીજો ગોવળિયો કહે કે કનૈયા આ પુષ્પની માળા પણ મળી ગઈ, પણ હજી એક વસ્તુ ઘટે. બોલે શું? બોલે કે જો ચંદનનું તિલક થઈ જાય ને, એ તિલક થઈ જાય તો આપણે રૂપાળા લાગીએ. કારણ કે તિલક વગર કોઈ પણ માણસ છે એની શોભા, તિલક માણસની શોભા એ તિલક ઉપર છે. તૈયાર ગમે એટલા થાય, આપણે ગમે એટલા રૂપિયાનો સ્પ્રે મારીએ, પણ જ્યાં સુધી કપાળમાં તિલક ના હોય ત્યાં સુધી માણસ સારો લાગે નહીં. એટલા માટે તિલકમ વિપ્રહસ્તેન માતૃહસ્તેન ભોજનમ. હવે તિલક કોણ કરે? તો કે તિલકમ વિપ્રહસ્તેન. બ્રાહ્મણોનો છોકરો જો તમને તિલક કરે, તિલકમ વિપ્રહસ્તેન, પછી માતૃહસ્તેન ભોજનમ. ભોજન કેના હાથનું મીઠું લાગે? માતૃહસ્તેન ભોજનમ. માના હાથનું ભોજન મીઠું લાગે. કન્યા વરેતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ. જ્યારે લગ્ન થાય ને તો કોણ બધા કે સામે સામે શું જોઈને શાસ્ત્ર બતાવે છે? કન્યા વરેતે રૂપમ. લગ્ન નક્કી થાય, સગાઈ નક્કી થાય એટલે એ કન્યા શું જોઈ કે મારે જેની સાથે લગ્ન કરવાના છે એ એકદમ દેખાવડો છે કે નહીં, આ પેલી વસ્તુ કન્યા જોઈ. એટલા માટે લખ્યું કન્યા વરયતે રૂપમ. એ કન્યા છે એ વરાજાનું રૂપ જોઈ. પછી માતા વિત્તમ. એ કન્યાની માં શું જોઈ કે સામેવાળા પૈસાવાળા છે કે નહીં એ જોઈ. માતા વિત્તમ. પછી પિતા કુલમ. બાપ શું જોઈ? એનો કુળ જોઈ કે એ કુળ કેવું છે. માતા વિત્તમ પિતા કુલમ. પછી છેલ્લે લખ્યું મિષ્ટાન્નમ ઇતરે જનાઃ. બીજા બધા આવ્યા હોય એ મિષ્ટાન્નમ કે આમાં શું છે? લગ્ન તો કરવાવાળા કરીએ, પણ આજે મીઠાઈમાં શું છે? મિષ્ટાન્નમ ઇતરે જનાઃ શાસ્ત્ર લખે છે. તો કીધું કે હવે કોઈ ચંદન જો આવી જાય ને ભગવાનને વાલામાં વહેલું હોય તો એ ચંદન અને વંદન છે. અને એ જ જગ્યાએથી
કુબજા આવે છે અને એ ચંદન જે ઘસી અને કંસ માટે થઈ અને ચંદન લઈ જતા હતા. દાસ્યમહં સુંદરમ કંસ સંમતા ત્રિવક્ત્ર નામાય લેપકર્મણિ મદભાવિતં ભોજપતે રતિ પ્રિયં વિનાયુવાકો તમાસ્તદર્હતિ. બોલે મારું નામ સહેન્દ્ર છે અને આ કુબજા એ 3 જગ્યાએથી વાકી છે. બોલે કે આ ચંદન કંસ માટે લઈ જાઉં છું. આ ચંદન હું બીજા કોઈને આપી શકું નહીં, પણ ભગવાનનું રૂપ જોઈ અને કુબજા પ્રસન્ન થયા. એવું શ્યામ વર્ણનું રૂપ અને કનૈયાને ચંદન કુબજાએ લગાવ્યું. કનૈયાએ જે કુબજાને સ્પર્શ કર્યો તો 3 જગ્યાએથી કુબજા વાકી હતી. આજ ભગવાન કનૈયાની કૃપાથી આજ કુબજાના શરીર પ્રાપ્ત થયું છે ફરીથી. આ બાજુ કંસે બધા ધનુષ ભંગની તૈયારી કરવા લાગ્યા. ધનુષ ભંગની અંદર બધા સૈનિકો સિપાહીઓ બધાને તત્પર કર્યા. આ બાજુ ધનુષ ભંગની અંદર આવ્યા છે કનૈયો અને એના દાવજી મહારાજ પોતાના મિત્રો, અને જ્યાંથી ટોળું આવે તો બધા જય જયકાર કરે. બોલો કૃષ્ણ કનૈયા જય જયકાર થતો આવે. ખબર પડી કે હવે ધનુષ ભંગની અંદર આવ્યા છે કૃષ્ણ દાવજી મહારાજ. અને કંસે બધી તૈયારી કરી હતી કે જ્યારે કનૈયો આવે એટલે મારવા માટે થઈ કંસે બધી ધનુષ ભંગની અંદર તૈયાર કરી હતી. અને ત્યારબાદ સૌપ્રથમ મેદાનની અંદર કંસે કોલિયા પીડનો કનૈયા દ્વારા કનૈયાએ કોલિયા પીડ બે જે બંદોબસ્ત કરેલા હાથી છે, 2 હાથીને આજે નશાથી કંસે બંદોબસ્ત કરેલા હતા. અને આ 2 હાથી દ્વારા કનૈયો અને આ હાથીનું યુદ્ધ થાય છે. અને બંને જણાનું યુદ્ધ થાય અને અંતે કનૈયો છે મલ્લા નામ શનિ નિર્ણામ નરવર સ્ત્રીઓ સ્મરો મૂર્તિમાં ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્ત્રા સ્વપિત્રો શિશુ. કોલિયા પીડીનો અંતે ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાને સલ અને તોસલને કહ્યું કે જાઓ હવે તમે કનૈયા સામે યુદ્ધ કરવા જાઓ. શલ અને તોસલ આ બંને આગળ આવ્યા. કૃષ્ણ અને દાવ ની સામે લડવા માંડ્યા છે. બંને મારે કનૈયો અને દાવજી સલ કુશલ સામે લડે છે. યુદ્ધની અંદર એકબીજા સામે એકબીજા પ્રહારો કરે છે. આ બાજુ બધું જ મથુરાની અંદર યુદ્ધ ભૂમિની અંદર સલ કૌશલ કનૈયો અને દાવ એકબીજા સામે એવા બધા યુદ્ધ કરે છે. અને અંતે કનૈયાએ સલ અને કુશલ ને પણ ઉદ્ધાર આપ્યો છે. આ બધું દ્રશ્ય જ્યારે કંસે જોયું તો કંસને વિચાર આવ્યો કે આ બધું થાય છે, કનૈયો બહુ શક્તિશાળી છે ભાણે. અને દાવજી મહારાજ કનૈયાને કહે છે કે કનૈયા હવે મામાનો વારો લઈ લે. અને પછી દાવજી મહારાજ અને કનૈયો જે યુદ્ધ ભૂમિની અંદર હતા એ યુદ્ધ ભૂમિથી જ્યાં કંસનો સિંહાસન હતું એ કંસના સિંહાસન પાસે ભગવાન કનૈયાએ ઠેકડો માર્યો અને સિંહાસન પાસે આવી એ કંસને જ્યાં પ્રહાર કરવા માટે જાય તો કંસ પાછો ત્યાંથી છટકી જાય, બીજી જગ્યાએ વહી જાય. કનૈયો ત્યાં જાય, કંસને મારવા માટે જાય, કંસ પાછો છટકે, બીજી જગ્યાએ કંસ આવે. આવું ઘણી વાર થયું. આ વાત કનૈયાને ગમી નહીં એટલે કનૈયાએ એક વખત કંસને ખબર ન પડે એમ કંસનું માથું પકડ્યું અને કંસને જમીન ઉપર પાડી દીધો. અને કંસના છાતી ઉપર કનૈયો આજ ભગવાન બેસી ગયા અને 2 હાથ દ્વારા કંસના છાતીમાં જ્યાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો ત્યાં કંસના પ્રાણ ચાલ્યા ગયા. અને બધા લોકો જય જયકાર કર્યા. બોલે શ્રી વૃંદાવન વિહારી.
કનૈયા લાલ કી જય. આમ કૃષ્ણ અને દાઉજી મહારાજ કંસનો વધ થયો છે. પછી તો કંસના વધ પછી કનૈયો અને દાઉજી મહારાજ આવે છે કારાગૃહની અંદર, કે જે કારાગૃહની અંદર કંસે વસુદેવ અને મા દેવકીને પૂર્યા હતા. અને થોડી વાર ભગવાન કારાગૃહની અંદર દેવકી અને વસુદેવ પાસે બેઠા. બધા કહે છે કે કનૈયા, હવે આ મથુરાની ગાદી તું સંભાળી લે ને. કનૈયો કહે કે આ ગાદી મારે સંભાળવાની નથી, મારે બીજી ઘણી બધી ગાદીઓ બાકી છે હજી. અને છેલ્લે કંસના પિતા ઉગ્રસેન મહારાજને મથુરાની ગાદી આપે છે. બાબા કહે કે કનૈયા, ધનુષ ભંગનો આયોજન થયું તો ધનુષ્ય ભંગ પણ થઈ ગયો. હવે એક કામ કરો, હવે ચાલો પાછા ગોકુળની અંદર. નંદ બાબા કનૈયાને કહે છે, ગોવાળિયાઓ કનૈયાને કહે છે કે ફરીથી આવો ગોકુળની અંદર. પણ કનૈયો કહે છે કે નહીં બાબા, હવે તો હું ગોકુળમાં પાછો ક્યારે નહીં આવું. અને કનૈયો નંદ બાબાની વિદાય કરે ગોકુળની અંદર. કૃષ્ણ અને બળભદ્રને આ બંને દાઉજી મહારાજ કૃષ્ણ કે હવે ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભણવા જાય છે. ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિનો આશ્રમ હતો, આ આશ્રમની અંદર ભણવા જાય છે. અને કૃષ્ણ પણ ભણવા ગયા. અને ભણવા ગયા એટલે કીધું કે હું પણ ભણવા જાઉં. કનૈયાએ 64 દિવસની અંદર રહી અને 64 કળા શીખી છે. આપણામાં કેટલી કળા હોય? માણસમાં કેટલી કળા હોય? 16. આપણામાં 16 કળા હોય છે. પછી 16 કળા કોઈ માણસમાં ભેગી હોતી નથી. બધી કળા બધામાં ના આપે ભગવાન. કોઈમાં 1 કળા હોય, કોઈમાં 2 કળા હોય, કોઈમાં 3 કળા હોય, કોઈમાં 4 કળા હોય. બધાની કળા અલગ, કોઈને 1, 2, 3, બધામાં અલગ અલગ કળા. એ કળા કોણ આપે છે? કયા દેવ આપે છે? કે જે લગ્ન તમારા ઘરે થાય અને જે તમે ગોતીડો ભરવા જાઓ છો, એ ગોતેડા ભરી અને તે ગણપતિ સ્થાપન પાસે તમે એ ગોતેડાનો માટલો રાખો અને ગોળ બાપા ગણપતિ સ્થાપન પાસે ઓલી ડેરી ચિતરે. 1 ચાંદલો કરે, પછી 2 ચાંદલા કરે, પછી 3 ચાંદલા કરે, 1, 2 આમ કરીને 7 ચાંદલાની ડેરી કરે. એ 7 ચાંદલાની ડેરી કરે એને કહેવાય સપ્ત વસોધારા દેવી. ગોત્રેજ પૂજા છે. શું છે? ગોત્રેજ પૂજા. હવે ગોત્રેજ પૂજા આપણે કેમ કરવી એ જ ખબર નથી. એ ગોતેડાનું પાણી છે એ ગણપતિ ભગવાનના સ્થાપન પાસે રાખીએ ને આપણે, માટલી એમાં પાણી ભરેલું હોય. એ લગ્ન પૂરા થઈ જાય પછી માટલીનું શું કરો છો તમે? એ માટલીની અંદર જે પાણી હોય એ માટલીનું શું કરો? કોઈને ખબર હોય તો જરાક ઊંચો હાથ કરો જોઈએ. માટલીનું શું કરવાનું હોય ખબર છે? નહીં. આપણે બધા માટલીને ફેંકી દઈએ છેલ્લે. લગ્ન થઈ જાય એટલે જે માટલી હોય ગોતેડાની એને ફેંકી દો. એ પાણી જ્યાં ત્યાં રખડતું હોય. પણ શાસ્ત્ર બતાવે છે કે એ પાણી આવનારી વહુને પીવડાવવામાં આવે. જે કન્યા છે આવનારી, જે આપણે આપણા પુત્રને પહેરાવ્યો હોય, જે કન્યા આવે એ કન્યાને ઓલું ગોતીડાનું પાણી જે આગલે દી આપણે માંડવાથી ભરી આવ્યા હોય, ગોતી કુંભારના ઘરેથી જાય ને ભરવા, એ બે પાણી જે ભરી આવ્યા હોય એ બીજા દિવસે જ્યારે એ વરાજો પોખાય પછી ગણપતિ પૂજા, ગણપતિ નમસ્કાર કરે, બ્રાહ્મણો કરાવે. અને પછી જે ગોતીડાનું પાણી હોય એ પાણી બધું જ જેટલું પાણી હોય એ આવનારી વહુને પીવડાવવામાં આવે. અને એ પાણી જ્યાં સુધી ન પીએ ત્યાં શાસ્ત્રમાં બતાવે છે કે એ આપણા ગોત્રમાં ભરતા નથી. એટલે એનું નામ છે ગોત્રેજ પૂજા. એ પાણી આપણે જ્યારે પીવડાવીએ ને ત્યારે એ આપણા ગોત્રમાં ભળે છે. અને એ આપણા ગોત્રમાં ભળ્યા પછી જે સંતાનો થાય એ આપણા ગોત્રના કહેવાય. હવે આવા આપણે તો કોઈને ખબર જ નથી કોઈ વસ્તુ. આવું કોઈ ગોરબાપા કરવા જાય તો આપણે હામા ગોરબાપા થઈ જાય કે આવો આમાં રિવાજ અમારે ના હોય.
તમે આ બધું કરો છો અમારા આમ ના હોય અમારા આમ હોય, પણ સાહેબ લગ્નની અને મરણની વિધિ એ આયરમાં એવી હોય, બ્રાહ્મણમાં એવી હોય, કોઈ પણ જ્ઞાતિ લઈ લો લગ્નની વિધિ એક જ છે. એ તો રીત આપણે અલગ અલગ કરી નાખી. તમારે જાણ આવે તો પેલા ફોર વ્હીલમાં પગ ધોવા જાય ને પછી છાબ લઈને જાય, ઘડી લઈને જાય, એ રીત આપણી અલગ અલગ છે. બાકી વિધિ એવું નથી કે આયરની અંદર લગ્ન હોય તો આ મંત્ર બોલવા, બ્રાહ્મણની અંદર લગ્ન હોય તો આ મંત્ર બોલવા. એ મંત્ર તો એક જ છે. ચાહે તમારા ઘરે લગ્ન હોય તોય ભલે અને અમારા ઘરે લગ્ન હોય તોય ભલે, બધી જ વિધિઓ સરખી છે. આવું તમે ક્યાંક ટોકમાં જાણો ને તો તમને લગ્નનું બે દિવસ પહેલા કીધું હતું કે લગ્નની આખો સંસ્કાર છે 7 કલાકનો સંસ્કાર છે. 7 કલાક સુધી કન્ટિન્યુ લગ્ન થાય વિધિસર કરવા હોય તો. વિધિસર લગ્ન કરવા હોય તો. અને મારે કથા કહેવાની મજા આવે છે એટલે કહું છું, નકર હમણાં પૂરી કરી દઉં તમે કહેતા હોય. અને ભગવાન આવ્યા છે દ્વારકામાં અને ભગવાન રૂક્ષ્મણી હારે લગ્ન કરે છે. આવો આપણે લગ્નનો પ્રસંગ ઉજવીએ. આમ કહેતાય આવડે છે પણ એમ નથી કેવું. કથા આવડવી છે ને. 4 વાગ્યાનો ટાઈમ આપ્યો તો મેં, હજી 4:10 વાર છે. એટલે કોઈ ખોટી ઉતાવળ ના કરતા. ભગત બાબાને વિદાય આપે છે. ભગવાન ઉજ્જૈનની અંદર શાદીપની ઋષિની અંદર આશ્રમની અંદર ભણે છે. 64 દિવસમાં 64 કળા શીખે છે. ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ. ઉજ્જૈનની અંદર ભગવાન ભળી કૃષ્ણ એક વખત મથુરાની અંદર બેઠા છે. ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, મથુરાની બારીઓ ખોલી, ગોકુળ બાજુની બારી ખોલીને ઉદ્ધવજીને ભગવાન કહે છે કે મને મારી માં યશોદા યાદ આવે છે. એ પછી તો ઉદ્ધવ છે સમાચાર લઈ અને જાય છે ગોકુળની અંદર. ગોકુળની અંદર સમાચાર લઈ જાય છે. માં યશોદાને કહે છે કે માં, કનૈયો તમારો તમને ખૂબ જ યાદ કરે છે. અને માને કીધું કે માં કઈ સંદેશો મોકલાવો હોય તો કહો. ઉદ્ધવને કહે છે. ત્યારે માં યશોદા કહે છે, મથુરાના રાજા થયા છો, એ ગોવાળાને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળુને ભૂલી ગયા છો. માનીતીને બોલે ગયા છો રે. હે મોરવાલાને હે બધીને કહેજો રે. માને તો બનાવી લેજો રે. હે મારા વાલાને હે બધીને કહેજો રે. એકવાર ગોકુળ આવો, માતાજીને ભૂલે થાઓ, ગાયોને સંભાળી જાઓ. માં યશોદા ઉદ્ધવજીને કહે છે હે ઉદ્ધવ, મારો સંદેશો આપજો ભગવાનને. માનો તો બનાવી લેજો રે. મારા વાલાને વઢીને કહેજો. આમ માતાજીનો સંદેશ. ત્યારબાદ ગોપીઓ આવે છે અને ભ્રમર ગીત ગોપીઓને કહે છે હે ગોપીઓ, તમને પણ ભગવાન બહુ યાદ કરે છે. ગોપીઓ કહે કે ભગવાન અમને શું યાદ કરે, ભગવાન તો અમારી સાથે જ છે. ઉદ્ધવને એમ હતું કે ગોકુળના વનના બધા વાસીઓ છે એ અભણ હશે, પણ સામે આજ ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. ઉદ્ધવ આવ્યા છે, મથુરાની અંદર આવે છે. પછી તો કંસનું
મૃત્યુ થયું, કંસને વધ કર્યો. કોની? તો કનૈયાએ. તો કંસની બે પત્ની હતી, એક અસ્થિ અને એક પ્રાપ્તિ. અસ્થિ અને પ્રાપ્તિ. મારા અસ્થિ અને પ્રાપ્તિ પોતાના પિતા પાસે, મગધ રાજા પાસે જાય છે. આવે છે કે કનૈયાએ મારા પતિનો વધ કર્યો છે. તો ત્યાં તો પછી તો જરાસંઘ ભગવાનને મારવા માટે આવે છે. 17 વખત યુદ્ધ થાય છે. ભગવાને એના સૈન્યનો નાશ કરીને 17 વખત જરાસંઘ પરાજિત થઈ અને પાછો ગયો છે. હવે 18મી વખત જરાસંઘ યુદ્ધ કરવા માટે આવે, પણ ભગવાન બલરામજીને કહે છે કે આપણે આ વખતે ભાગવાનું છે, રણ છોડી અને ભાગવાનું છે. કારણ કે આ વખતે જરાસંઘ યુદ્ધની અંદર જેને લઈ આવે છે એ બ્રાહ્મણોની સેના લઈ આવે છે. એટલે સાથે બ્રાહ્મણોની સેના છે એટલે એને મરાય નહીં. એટલા માટે આ વખતે જરાસંઘ આવે તો આપણે ભાગવાનું છે. 18મી વખત આવે છે જરાસંઘ અને ભગવાન વિશ્વકર્મા દાદાને રાતે આજ્ઞા કરે, બોલાવે છે. વિશ્વકર્માને કહે છે કે જાઓ સમુદ્રના કિનારે પશ્ચિમ તટ ઉપર એક એવી નગરીનું નિર્માણ કરો. અને વિશ્વકર્મા દાદા રાતે રાત પશ્ચિમ તટ ઉપર દરિયાના કિનારે એક નગરીનું નિર્માણ કરે છે. અને ભગવાન આખા મથુરા વાસીઓને લઈ અને એ નગરીમાં પધરાવે. સવારના પોરમાં જ્યાં બધા ઉઠે તો બધા જ માણસો એકબીજાને સામે જોવા લાગ્યા, પૂછવા લાગ્યા. કહે છે કે દ્વાર કહા, દ્વાર કહા, દ્વાર કહા. એમ પૂછે છે કે આનો દરવાજો ક્યાં છે? એવડો ભગવાન આખી જ રાતમાં વિશ્વકર્માએ મહેલ બનાવ્યો એટલે ત્યારથી એનું નામ પડ્યું દ્વારિકા. અને ભગવાન ત્યારેથી દ્વારકાધીશ, ભગવાન દ્વારકાધીશના રાજા થયા અને નામ જય જયકાર કર્યો. બોલ્યો શ્રી દ્વારિકાધીશ કી, દ્વારિકાધીશ કી. ભગવાન 11 વર્ષ 52 દિવસ સુધી ગોકુળની અંદર રહ્યા, 14 વર્ષ મથુરાની અંદર રહ્યા અને ભગવાને 100 વર્ષ આપણા દ્વારકાની અંદર રહ્યા છે. આ ભગવાન 125 વર્ષનું ભગવાનનું આયુષ્ય. હવે ભગવાનને લગ્ન કરવા છે, પણ ભગવાનને વિચારાયું કે પેલા મોટા ભાઈ લગ્ન કરી દઈએ તો મારાથી કરાય. એટલે બ્રહ્માજીના આદેશથી મોટા ભાઈ દાઉજીનું મહાભારતનું લગ્ન છે અનંત દેશના રાજા રેવતીની પુત્રી રેવતી સાથે કરવામાં આવ્યું. રેવતીની પુત્રી રેવતી સાથે લગ્ન થયું. ભગવાન કે હવે મારે લગ્ન કરવાના છે. આ બાજુ ભીષ્મક રાજા પોતાની પુત્રી રૂકમણી સાથે એક વખત વાત કરે છે અને કહે છે કે તારા લગ્ન કરવા છે. રૂકમણી કહે કે મારા લગ્ન છે એ આપ નક્કી નહીં, કે હું કોઈને મનથી વળી ચૂકી છું. રૂકમણીનો ભાઈ રૂકમણી કહે કે નહીં, મારી બેનના લગ્ન મારા મિત્ર શિશુપાલ સાથે કરવામાં આવશે. પછી તો એ લગ્ન લેવાના આખા બધા, એ લગ્ન લેવાના. અને વાત એવી હતી કે રૂક્ષ્મણી પરિવારની અંદર લગ્ન થાય એટલે લગ્નની અંદર પોતે માતાજીના દર્શન કરવા જાય. માતાજીના દર્શન કરી અને રૂકમણી જે પત્ર લખ્યો છે આ પત્ર દ્વારકાધીશને મોકલાવ્યો, જે 7 શ્લોકોનો પત્ર છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુણવતાંતે 7 શ્લોકો. હજી પણ દ્વારકા મંદિરે તમે સાયં સમયે જાઓ તો ભગવાનને સુવડાવવાને આ 7 શ્લોકનો પત્ર હજી પણ સંભળાવે ભગવાનને. એ રૂકમણીએ પત્ર લખ્યો ભગવાનને અને બ્રાહ્મણ દ્વારા મોકલાવ્યો. સુદેવ નામના બ્રાહ્મણ દ્વારા રૂકમણીએ પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું હતું કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુણવતાંતે. મેં તમને ક્યારેય જોયા નથી પણ તમારા વખાણ બહુ સાંભળ્યા. રૂકમણી કહે એટલે કામ કરજો, હું તમને વરી ચૂકી છું. હું મારા કુળદેવીના મારા લગ્ન થાય છે પણ મારી ઈચ્છા નથી એટલે મારા કુળદેવીના મંદિરે દર્શન કરવા જાઉં ત્યારે તમે ભગવાન આવી અને મારું અપહરણ કરી જાજો. આવ્યા છે રૂક્ષ્મણી માતાજીના મંદિરની અંદર. ભગવાન રંગ તૈયાર કરી અને અપહરણ કરવા માટે આવ્યા. અને જ્યાં રૂક્ષ્મણીજીના દર્શન કરવા માટે જાય છે આ બાજુ તો શિશુપાલ સાથે લગ્ન પણ નક્કી થઈ ગયું. શિશુપાલ વરઘોડો તૈયાર થયો. શિશુપાલે બધાને કીધું તું ધ્યાન રાખજો, ઓલો દ્વારકાવાળો આવીને લઈ ના જાય, ચોર બહુ છે, એનું ધ્યાન રાખજો. સાફો પહેર્યો, સાફોમાં પાછળ લાઈટી, અત્યારના વરજામાં સાફામાં લાઈટી હોય, આવો શિશુપાલે સાફો પહેર્યો. બધાને કીધું ધ્યાન રાખજો, ઓલો દ્વારકાવાળો આવે તો લઈ જાય, ધ્યાન રાખજો. અને ભગવાન આવ્યા
પણ રૂક્ષ્મણીજીનું અપહરણ કરવા માટે ભગવાન આવ્યા છે. પાછળ રૂક્ષ્મણીનો ભાઈ રૂકમી પણ આવ્યો છે. ભગવાન દાવજીને ખબર પડી, પાછળ દાવજી પણ આવ્યા છે. યુદ્ધ થાય છે અને ભગવાન જ્યાં રૂકમણીના ભાઈને મારવા જાય રૂકમીને, ત્યાં દાવજી મહારાજ પકડી લે છે. તારો હારો છે, મારાય નહીં. ભગવાન બચાવે છે. પછી તો રૂકમણીનું હરણ કરી થોડા બધા આવ્યા. શિશુપાલ આવે. શિશુપાલને કીધું બોલે. શિશુપાલે કીધું શું થયું? તો એમના જે ભાઈ બંધો હતો એ કીધું કે લઈ ગયો રે લઈ ગયો, દ્વારકા વાળો લઈ ગયો, લઈ ગયો રે લઈ ગયો, દ્વારકા વાળો લઈ ગયો, લઈ ગયો રે લઈ ગયો, દ્વારકા વાળો લઈ ગયો, લઈ ગયો રે લઈ ગયો, દ્વારકા વાળો લઈ ગયો, લઈ ગયો રે લઈ ગયો, દ્વારકા વાળો લઈ ગયો. શિશુપાલે કીધું કે લઈ ગયો દ્વારકા વાળો. અને ભગવાન કૃષ્ણ ભગવાન હવે શિશુપાલ જે કરે આપણે આવો ભગવાન રૂક્ષ્મણીજીના લગ્ન તરફ આપણે બધા આગળ વધીએ. પછી તો ભગવાન રૂક્ષ્મણીજીના સાથે લગ્ન કરે. આવો આપણે પણ ભગવાન વિધિશર ભગવાનના હવે લગ્ન કરશું. આવો લગ્નની અંદર પહેલા સ્વાગત ભગવાનનું કરીએ. કરે છે કન્યા કનૈયો પરણે છે, કરે છે કન્યા કનૈયો પરણે છે. દર્શન કરતા યાદ સૌ આનંદ પામે.
વાંછિત શ્રી ભગવાન માધવ કુળનો જાદવ કુળની પરણે રાણી રુક્ષ્મણીને વાંચિત શ્રી દીકરીઓને સોનાનું દાન દેવાનો છે. રામદેવભાઈ, રામાભાઈ, પીઠાભાઈ ડાંગર તરફથી જગ મગ